સુરતમાં ડુપ્લિકેટ વિઝા બનાવતો વધુ એક શખ્સ ઝડપાયો છે। સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી અડાજણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતો શખ્સ ઝડપાયો છે। તો પ્રતીક શાહ નામનો શખ્સ ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો। યુકે, કેનેડા, મેકડોનિયા, સર્બિયા અને અન્ય યુરોપ દેશોના વિઝા બનાવતો હતો। પોલીસે મહત્વના પુરાવા કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીની ટીમોએ ગઈકાલે રેડ કરીને પ્રતીક શાહને ઝડપી પાડ્યો છે। આ પ્રતીક શાહ જે છે એનો હિસ્ટ્રી એવો છે કે એ અગાઉ 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને અગાઉ એના વિરુદ્ધમાં 12 આવા ગુનાઓ પણ નોંધાયેલા છે। દિલ્હીના અને આણંદના એજન્ટોના સંપર્કમાં હતો અને કોઈ પણ આની પાસેથી આવું જે નકલી વિઝાનું સ્ટીકર મંગાવે તો એ અહીંયા બનાવીને એને કુરિયર થ્રુ મોકલી આપતો હતો અને આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી। એને અમારી વર્કઆઉટ ઘણા સમયથી ચાલતું હતું ને રેડ પાડી ત્યારે એની પાસેથી 5 આવા વિઝાના અલગ અલગ દેશના સ્ટીકરો પણ મળ્યા, પ્રિન્ટર પણ મળ્યા, લેપટોપ પણ મળ્યા। એ રીતે 1,30,000નો મુદ્દામાલ ઝડપેલો છે।